લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે માળી સમાજના આગેવાનોની રજૂઆત. મહાત્મા જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેને ભારત રત્ન આપવાની કરવામાં આવી માંગ. સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે માળી સમાજના આગેવાનોની રજૂઆત. મહાત્મા જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેને ભારત રત્ન આપવાની કરવામાં આવી માંગ. સમાજ સુધારણા પ્રણેતા અને પછાત વર્ગના ઉત્થાન માટે જેમણે પોતાનું સમગ્ર જીવન ન્યોછાવર કરી દીધું તેવા મહાનાત્મા જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેને દેશનું સર્વોચ્ચ સન્માન આપવા માટે હવે માંગ બુલંદ બની છે. સુરેન્દ્રનગર જિલ્લાના માળી સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી આ રજૂઆત કરવામાં આવી છે. આ એ જ મહાન માનવ છે જેમણે ભારતના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પણ પોતાના ગુરુ માનતા હતા. સાવિત્રીબાઈ ફૂલે જેમણે મહિલાઓની વિદ્યાને દેવી માનવામાં આવે છે. અખંડ ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા તરીકે તેમણે મહિલાઓ માટે પ્રથમ શાળા ખોલાવી અને ત્યારબાદ વધુ 17 શાળાઓ શરૂ કરીને શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરી હતી. રિપોર્ટર દેવમ ત્રિવેદી. મારું નામ પ્રીતિબેન જગદીશભાઈ કોઈતા છે. હું અમારા માળી સમાજ વિશે મહાત્મા જ્યોતિરાવ ફૂલે, સાવિત્રીબાઈ ફૂલે અને સમસ્ત માળી સમાજ વતી મહામંડળ વતી જાહેરાત કરવા માંગુ છું કે અમારા આ લોકોને અમને સન્માનિત કરવા માટે અમે આ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે. જય હો માળી સમાજ, અને અમારું આવેદનપત્ર સ્વીકારો. સાવિત્રીબાઈ ફૂલે, જ્યોતિબાઈ ફૂલે ને ભારત રત્ન મળે એવો અમે માળી સમાજ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર ઓફિસે આવેદનપત્ર આપ્યું છે. જય હો માળી સમાજ, જય હો માળી સમાજ. સમસ્ત ગુજરાતની અંદરથી સમસ્ત માળી સમાજ દ્વારા આજે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર આપીને અમારા માળી સમાજના જે અગ્રણી અને સમાજના મોભી કહેવાય એવા જ્યોતિબા ફૂલે અને માતાજી સાવિત્રીબાઈ ફૂલેના જે એક પ્રથમ મહિલા શિક્ષક તરીકે જ્યારે બિરુદ મેળવ્યું હતું એવા અમારા સમાજના મોભીને આજે ભારત રત્ન તરીકે નવાજી અને એમને મરણોત્તર એવોર્ડ આપવામાં આવે એ માંગને લઈને સુરેન્દ્રનગર કલેક્ટરશ્રીને મેં એક આવેદનપત્ર આપ્યું છે કે ભાઈ એને સમાજને એક નવો રાહ ચીંધો છે. જ્યોતિબા ફૂલે અને મહાત્મા ફૂલેજી દ્વારા શિક્ષણની જે જ્યોત જગાવી હતી અને એમને કષ્ટ વેઠીને જ્યારે ભારતની મહિલાઓને શિક્ષણ આપ્યું હતું એવા સાવિત્રીબાઈને મરણોત્તર એવોર્ડ આપવામાં આવે એ અમારી માંગ છે.